धनी रामदेव पीर महाराज की जय। द्वारिकाधीश की श्री रामचंद्र भगवान की जय। મારી વાણીની શરૂઆત કર્યા પહેલા સરસ મજાનું એવું રૂડું આયોજન અને અલગ ધણી રામદેવ પીર મહારાજનો 33 વર્ષનો પાટોત્સવ અને હમણે બહાર ગયા ત્યારે જણાવવામાં આવ્યું કે આ લગભગ દર બીજે અહીંયા પાઠ થાય છે અને લગભગ 22 કે 23મો આ પાઠ છે ને આ કંઈક 22 કે 23મો પાઠ છે અને હજુ 15 પાઠ તો પેન્ડિંગમાં પડ્યા છે સાહેબ। એટલે આ રામાપીરનું સાહેબ ભક્તિ જુઓ આમની સાહેબ અને આ 33 જૂથનો પાટોત્સવ છે અને 33 જૂથનો પાટોત્સવ એના દર્શન કોક ભાગ્ય જ જોવા મળે છે અને એમાંય આવી ભક્તિ આવા ભાવથી એટલે સરસ મજાનું આ રૂડું આયોજન કર્યું છે અને એમાંય ખાસ વિશેષ કે અત્યારે સમય એવો છે કે આપણે ગુજરાતની બહાર જઈએ ને તો મફતમાં પાણી નથી મળતું। સાંભળજો, ગુજરાતની બહાર જઈએ ને તો મફતમાં પાણી નથી મળતું અને અહીંયા તો સાહેબ ધણીના દરબારમાં જુઓ પાણી તો ઠીક છે પણ ચા પાણી નાસ્તો ભૂખ્યા કોઈને રહેવા નથી દીધા સાહેબ। એકવાર જોરદાર તાળીથી વધાવી દો અમને। વાહ વાહ, છોકરા બાકી એમ છે। હા, અને અહીંયા ઘડીનો પ્રસાદ બધાએ ખાધો છે અને ખાસ મારો બોલવાનો વિષય નથી, હજુ બેનને પણ સાંભળવાના છે, વધારે સમય નથી રહેવો, પણ એટલી ખબર પડે છે કે અત્યારનો સમય છે આપણે કોકને પૈસા આપીએ, સાંભળજો નિમેશભાઈ, કોકને પૈસા આપીએ આપણે ઉછીના આપીએ ને તોય આપણને વ્યાજ સહિત પાછા આપે છે કે નહીં આપતા? બોલો બોલો, આપે ને? હા, કોઈ 2% 10% જે જે નક્કી કર્યું હોય બાપુ। હા બાબુ, એટલે કોકને આપણે પૈસા આપીએ તો વ્યાજ સહિત પાછા આપે છે, બરાબર? તો આ તો સાહેબ ધણી છે, અહીંયા તમે 10 નાખશો તો તમે વિચાર કરો આ કેટલા આપશે પાછા સાહેબ, વિચાર કરો। હા બાપો બાપો, અને કદાચ કઈ ના આપી શકો તો એક નાનકડો પડકારો તો આપજો કે ધણીના દરબારમાં બેઠા છે એનો ડાયરો મોડો થવો જોઈએ નહીં। એના દરબારમાં છે તો એનો ડાયરો મોરો ના હોવો જોઈએ સાહેબ। આવડું આયોજન છે એટલે હજુ મેં જોયું ત્યાં સુધી કે બહેનો હજી હજુ અહીંયા સુધી થોડા આવ્યા નથી અને બહેનોની સંખ્યા પણ માતાઓ બહેનોની વધારે સંખ્યા છે, તો અહીંયા સુધી તમે પણ આવજો। શાકભાજીમાંથી થોડા થોડા કટકી કરી હોય, હા પેલા છાના માના હોય ને એ કટકી કરી હોય ને આવામાં વાપરજો, બાકી બીજામાં ના વાપરતા। બાકી અહીંયા આપશો 10 થઈને આવશે, 10 ગણા થઈને આવશે, બાકી પેલા બીજામાં વાપરશો ને તો એ 10 લઈને જશે પાછા। હા ધ્યાન રાખજો, એટલે ધણીને યાદ કરવા છે એટલા માટે સૂતો રે હોય તો પીર મારા જાગજે, સૂતો રે હોય તો પીર મારા જાગજે, રામદેવ કરો ને સહાય,
કઈ રીતે એ લીલા પીળા તારા નીલા ભરતે એ લીલા પીળા તારા નીલા ભરતે લીલા પીળા તારા નીલા ભરતે લીલા પીળા તારા નીલા ભરતે લીલા ને
અહીંયા ધૂપ ધુમાડો અહીંયા થઈ રહ્યો છે એના માટે એક સરસ મજાની કલાકારને યાદ કરી રચના ભજન અને ખાસ બધા યુવા વર્ગ અમારા વડીલો